બાળકોમાં વધતી જતી મોબાઈલની લત છોડાવવા અને તેમને ફરીથી મેદાની રમતો તરફ વાળવા માટે રાજપીપળામાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ઉનાળુ વેકેશનનો સદુપયોગ થાય અને બાળકો શારીરિક તેમજ માનસિક રીતે સક્ષમ બને તેવા ઉમદા હેતુ સાથે અહીંયા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જુઓ કેવી રીતે બાળકો મોબાઈલ છોડી બીજી પ્રવૃત્તિમાં રસ લઈ રહ્યા છે આ ખાસ રિપોર્ટમાં। રાજપીપળાની કાછિયા સમાજની વાડી અત્યારે બાળકોના કિલકિલાટથી ગુંજી ઉઠી। મોબાઈલના વધુ પડતા વપરાશથી બાળકોનું બાળપણ છીનવાઈ રહ્યું છે, ત્યારે તેને બચાવવા કાછિયા જ્ઞાતિ સમાજ આગળ આવ્યો। અહીંયા યોજાયેલા સમર કેમ્પમાં 200થી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ બાળકોને સ્ક્રીન ટાઈમથી દૂર રાખી તેમને વિસરાતી જતી દેશી રમતો અને સંસ્કારોનું સિંચન કરવાનો છે। મોબાઈલ એક એવું મિશન છે નાના છોકરા માટે કે જેથી કરીને એમને આગળ જિંદગી ફરફર થઈ જાય। આ ઉપરાંત બીજું કે એનું માનસિક રીતે બહુ મુશ્કેલી પડતી હોય છે, એ અમે એક સર્વેમાં જોવા મળ્યું। એટલે અમે છેલ્લા 6 વર્ષથી સમર કેમ્પ યોજના કરી રહ્યા છીએ। આમાં બાળકોને જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓને આપવામાં આવે છે। દાખલા તરીકે આપણા ગાડી દેશી રમતો બધી ભૂલાઈ ગઈ છે, તો એક દેશી રમતો પર ટ્રેનિંગ આપવામાં આવે છે, નંબર કરવામાં આવે છે। છેલ્લા 5-7 વર્ષથી અમારા કાછિયાવાડમાં સમર કેમ્પનું આયોજન થાય છે, જેમાં બાળકો દરરોજ મોબાઈલની ગેમો રમતા હોય છે। એ ગેમોથી દૂર રહે અને બાળકોમાં માનસિક વિકાસ, શારીરિક વિકાસ થાય અને મોબાઈલથી દૂર રહે, એના માટે છેલ્લા 5-7 વર્ષથી બહેનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। બાળકો ઘરે બીજી પ્રવૃત્તિમાં મશગુલ હોય છે, અહીંયા આવીને ઘણી બધી પ્રવૃત્તિ શીખે છે અને એમનો માનસિક વિકાસ થાય છે। આ સમર કેમ્પ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત નથી। અહીંયા દિવસની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી થાય છે, જે બાદ બાળકોના માનસિક વિકાસ માટે ગણિતની પઝલ્સ, સર્જનાત્મકતા અને ચિત્રકામને જ્ઞાન સાથે ગમત માટે શૈક્ષણિક પ્રવાસનું પણ આયોજન કરવામાં આવ્યું। સમાજના શિક્ષિત ભાઈ બહેનો અને ટ્રસ્ટના મહેશ દલાલ તેમજ પ્રમુખના માર્ગદર્શન હેઠળ બાળકોને કોચિંગ આપવામાં આવી રહ્યું છે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર થયો છે। બાળકોને મોબાઈલથી દૂર રહે એ માટે અમે અનેક અવનવી બધી રમતો રમાડીએ છીએ। જેમ કે પહેલે દિવસે અમે અહીંયા રમત રમાડી, તેમાં લંગડી, ખોખો, સંગીત ખુરશી, પછી બીજે દિવસે અમે ગણિત ગમત જેવી રમત રમાડી। ગઈકાલે ત્રીજો દિવસ હતો, તો બાળકોને અમે જ્ઞાન સાથે ગણિત ગમત તેમજ આજે બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ અને ડ્રોઈંગનું ચિત્ર કરી રહ્યા છે ને એમાં કલર પુરાવ્યા છે। આજે અમારો 4થો દિવસ છે સમર કેમ્પનો। ફાયદો થાય છે કે બાળકો મોબાઈલથી દૂર રહે છે। ઘરે ઘરે બાળકો હોય છે તો વાલીઓ સુઈ જાય તો બપોરે છોકરાઓ મોબાઈલ જોયા કરે, મોબાઈલથી દૂર રહે, તાપમાં બહાર રખડે ના, એ માટે અમારી આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે। અહીંયા સમર કેમ્પમાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે, જાણે કે રમત, કોઈ પેઇન્ટિંગ, બધું થાય છે। અને અહીંયા મોબાઈલથી દૂર રહેવાનું અમે બધાને કહું છું। મને અહીં પેઇન્ટિંગ ગમે છે, પછી અહીંયા ફરવા પણ લઈ જાય છે, ઘણી પ્રવૃત્તિ કરાવે છે। મને મોબાઈલથી દૂર રહેવાનું પણ શીખવાડવામાં આવે છે, શ્લોક પણ ગવડાવે છે, પ્રેયર પણ કરાવે છે। સ્કૂલમાં અહીંયા ટેસ્ટ પણ લે છે, સ્કૂલનું ભણાવે પણ છે અને પ્રવૃત્તિ પણ કરાવે છે। મહત્વનું છે કે વેકેશન દરમિયાન બાળકો ભણતર ન ભૂલે અને તેમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેવા પ્રયાસો અહીંયા થઈ રહ્યા છે। રાજપીપળાનું આ સમર કેમ્પ અન્ય સમાજ માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। જો યોગ્ય દિશા મળે તો નવી પેઢીને ટેકનોલોજીના દૂષણથી બચાવી શકાય છે। દીપક જગતાપ સાથે TV13 ગુજરાતી, રાજપીપળા।